આ ભૂરિયા એ કંટાળી હવે હું તો પૈનું કર કે ગામમાં ઢોલ વાગે મારે તો કરવાનું છું. ભૂરિયાને કહીને આવ્યો કે હું ઘરા પગની બાધા રાખું અને કહું સરપંચ ના તો જ હું આવો સરપંચ ચમ ખરા તાપના ભૂલા પડે એટલે આમ ભૂલું તો પડવું પડે સરપંચ શું કહું હું જ કોઈ ઠીક હું હા ભૂરિયા પૈનું કરો શું કરીએ કે છે ચમનજી હવે ગામમાં ઢોલ વાગે ને એટલે પણ અમારા જોડે ઉભો થઈને આવો કે આ ઢોલ વાગે કે આ છોકરો પૈનો પેલો છોકરો પૈનો આમાં હું તો કરું છું. એક કામ કરો ગલાએ કીધું હોય ને ચોરી બતાવવાનું જઈએ ગલા જોડે. અરે પણ એ તો ચેના છોરી બતાવે યાર. એ કહેતો હતો કે આપણે હું મરવાઈ થવું એ કંટાળ્યો. એ કામ કરો જઈએ ગલા જોડે. એ શું કહેવા માંગે એ ખબર તો પડે ને આપણને. અને અરે જેવો ઢોલ વાગે ને એવો લૂંટ મેલો પેલો પહેર્યો અરે પછી મને ઘેર આવી છે એનો ગલો ના હોદ્યા ચોક હોધી નહીં પહેરાઈ જ દઈએ પાર આવે. હા તો તમે કોઈ કરો. હું તો શું કહું ચમનજી બોલો. ગલો તાનો કે કરે તો કશું ઠેકવાનું પાડતો નહીં. એટલે મેં ભાઈ તમારા ઉપર નાખ્યું. ગલા ઘર છો તો અહીં આયા મહેમાન ગરીબ ના મુવારા અરે ઓહો એ એટલે બધી હે? તાન એ બહુ આવો આવો શું નામ ઉમરાજી ઉમરાજી. તમારા ગલાનું શું પંપ પડ્યું? કોમ હતું તમારે ગલાનું ઘર હાર્યું ને આ બાજુ જ છે. શું કોમ હોય તમે? એનો ભાઈ જતો રહ્યો એટલે એ હા ચુકડો જતો રે ને ભાઈ એટલે જબરું કર્યું આજુ કેવું ખોટું સાચું સરપંચ ચમનજી જબરું કર્યું. શું કર્યું કયો ખોટું જ નહીં કેતા ને ના સાચું કહું ગલાન ભાઈ જતો રહ્યો. ઓવા તમને અમે હે ભીખો ચાંદનો દેખાતો નતો. વાહ એક કામ કરો લેરો આપણે જઈએ ગલા જોડે. જવું તો પડે જ ને. જવું જ પડે કેવું જ પડે ને આ મહેમાન વાત લઈને આયા હે જબરું કર્યું. હા ખોટું જ નહીં બોલતા ને મહેમાન. ના સાચું હો હવે જેવો સાચું બોલજો. ના સાચું એટલે આટલા આઘાઈ ચમ આવ્યો એમ દૂર દૂરથી સમાચાર આયા સરપંચ. જબરું તા ભીખાય જબરું કર્યું. લેરો ગલાન કેવું જ પડે ને હવે હેડો હેડો હેડો. કે તાર ભાઈ જતો રહ્યો જબરું હેડો. થયું. હા ગલા તારી દશા જી ભયા ભીખો નહીં મતો આનો એ નોનો જો જીવો છો કોઈ ખમતણ પડતી નહીં અને એમાં દશા આવી ગઈ અમારી આ જો એકલા બધું કરવાનું ગુટ ફાયદો હોત ને ટેકો રે એમાં ગમે તો જતો ને કઈ જતો હોય ને જાય એટલે ફટ દઈને આવી જતો આ વખત તો શીખર હું કર્યું કે ખબર પડતી જ નહીં જાઓ કેવડાવું તમને પીવો ને કે મેલું બહેડા મમણા પીવો તમે તારે તમને તો લગાઈ દયા ની આવક નહીં આવતી પેલા તો ના આવી મારા ઉપર ના પીવો ટાઈમે દૂધ આવું નહીં અને ખાવાનું પીવાનું જબ્બર તળો રાખો તમે તો 400 પૂરા થઈ ગયા 400 પૂરા મફત આવો હા તો ટાઈમે દૂધ નહીં આવવાનું અમૂલની થેલી લાવીને દૂધી ચા બનાવવાનું થોડુંક શરમ જેવું આવે હા આ તો કરે કે મોટી પીવો બતાવી દીધું પીવો બીજું પીવો તમે નહીં પીવો તો બીજું કોણ પીજે એક ભાઈ તો લોહી પીજો અને તમે કોણ પીવો લોહી પીવો તો તમને પીવડાવો છે થોડું ઘણું પણ એક પી હાલ દઉં પીવો લ્યો કોણ તમારે તો દૂધ હાલવું હતું ટેન્શન નહીં લોકોની કહેવો ચચાર વાર ભાઈ તમે હજુ એકલા વિવાહ નહીં ના દાજ બધી પેલા ભીખાની બધી તારા ઉપર નહીં હરે મારું જીપ પોઈ જાય પછી
હવે ભીખાઈ નોમ ચૂપ પાડવાનું બેલા. જો બેલા. તમે તો બેલા નહીં, તમે તો શીખે થયા જન્મના ભરેલા ઠેલા હો. પીવામાં માં યો ભીખા ભીખા શું થાય હવે મારું? અરે જો ચો હે મને તો એ ખબર પડતી નહીં. જો પણ આજ બી તો કોક બગાડે નહીં તો મને એની ટેન્શન ને બીજી કશું ટેન્શન નહીં. બેવા દે ઠંડી બીજી થાય છે હે ધણીએ તારું હશે એ થશે. અરે તમે ચરબી કઈ રહી, બીજું કોઈ નહીં એમાં. બીજું આ બધું ચરબી તમને ચરબી કઈ રહ્યા ને તમે મેલું હું નરો બગાડ ચલ કરીએ. નરો બગાડ મેલું તો નાખ્યો કોઈ પેથો ભાલી જાય છે ખરા તાકડા બધું પૂજે હ. ગરમીનો તમને ને પૂરી તે ઓછો બહાર જઈ જાય. એમાં સાચી વાત છે જતા રહે એવું સાચી વાત હે. એટલે હાચું માર કહેજો. ભેગો ને ભેગો હતો એવું પણ હતું? જતો મને બહુ દુઃખ થયું. હાચું કહેજો લે મહેમાન. કહું ના હાચું કહું. મહેમાન હાચું કહેજો. હાચું કહું. હા એવું મારે તો કર્યું હો મને તમને? શું કર્યું ખબર જ ના પડી. માર ભેગો ને ભેગો હતો મને બહુ દુઃખ થાય. શું કરું? મારે તો ભીખની ઘેર જઈને શું કેવું સરપંચ? જબરું કર્યું ભીખાય તો. મારામાં ભીખની ઘેર જઈને શું કેવું બોલો? અમે ગલાન ચઈએ મોઢે આપણે કહ્યું કે ભીખો જતો રહે એવું. શેવન આવી ગયું ગલાન ઘર. આરી ઘરે એમ? ચમનજી હમ ગલાન છે ને હા પરવરીને કહેજો હો. શું કહું? આ ભીખો જતો રહે એવું ન કે એમને હાઈકારો લાગી જાય ને તો ગલો બે ફોન થઈ જાય. સરપંચ તમારે જે કેવું કહેજો. મારે તો મગજ કોમ જ કરતું નહીં. આ બધું હું તજી ખબર પડતી નહીં. ચમનજી મગજ તો મારું એ કામ કરતું નહીં કે ભીખાએ શું કર્યું છે કે શું તમારે- એવું થયું એને. કહું તમારે જે કેવું કહેજો. મારું મગજ કોમ કરતું નહીં. હેડો હેડો હેડો. એનો વાત તો કરી કે આવું તો પડે ને તાર શું કરશું હોવે. કયો. હા તો પછી. જબરું થઈ ગયું પણ. ભીખાજી છે કે શું કરી નાખ્યું? હા હા થવાનું કીધું. ચમનજી હા ચલો જો બે તમને કહેવાનું. આમાં કહેવાનું. આવ્યું બેટ. એ ગલાજી આવ એ ગલાજી આવ અરે હું આવ કોનાને હું બધો એ મારી વાત સાંભળો. હું વાત હવે વાત કરેલી જ છે મેં. તમારા ભૂલે આ વખત ઢોલ વગાડી દેવાનું હોય. અલ્યા. આ રોજ હવે મને સારું લાગતું નહીં આ બધું આપણે. તમનો ઢોલ વગાડવાનો અલ્યા પેલા. ભૂરિયાની વાત નહીં. તાણ અલ્યા ભીખાજીની વાત ભીખો તો અમે તો જેવો છે ગમે તો અહીં તો અમે તો બ્રો ભીખો મને નહીં થતું હોય. આજના દાડે ઘેર નહીં જતો. આ મને આ આખો દાડો ઓમથી ઓમ ને ઓમથી ઓમ કોમ કરું ને થાચી જવું લ્યો. તો હું અહીંયા કેવું અલ્યા પણ એવું નહીં. આવશે રખડીને આવશે તો જશો. અને ભી- ગમે તે જોયે છો. અલ્યા ગલાજી ભીખાજી જતા રહ્યા. હે કોઈ સમજણ પડતી નહીં ભીખાજી જતા જબરું થઈ રહ્યા. ગયેલા. એટલે આ મહેમાન વાત લઈને આયા હો. હા ભૂલી જ ગયો હું તો બેહો. હા બે હા એવું નહીં ને હું બે હા ગલા. ગલાજી, તમે ગોધરું ગોધરું ત્યાં ગોતું નહીં પતારવું. હા આ મહેમાન કે ભીખો જતો રહ્યો. તો ભીખો જતો રહ્યો. આમ મારે આમાં બહુ આખું જવાનું હોય. આમ હું જઉં. હા મહેમાન તમે જાઓ એ તો અમે વાત કરી લઈએ અમારી રીતે. ગલાજી એ ગલાજી અમારે હું જવા વાળો ભીખલીના. અમારે હું ભીખલીનું જવા વાળો ગલાજી. મારામાં ભીખલીનું જવા વાળો. મારામાં ભીખલીનું જવા વાળો કે બે ગલા શાંતિ રાખ. તું હિંમત ના રે માર ભાઈ. મારો મારો ખેલો ગમે છે પણ મારો ભીખો. આ તમે એ ભગવાન વાના કરતા હતા તમે વાના લઈ લીધી હોય સારું હતું. વાના કરતા ભીખી લઈ લીધી સારું હતું કેવું છે મંજી. અને ભીખીની વાત મેળવો પણ ભીખાજીનું શું કરવાનું મામા?
ચોકર એવું તો કીધું નહીં, મહેમાને કીધું કે ભીખો જતો રહ્યો. મારો ગિરનારી કીધેલો ખાનારો ભીખો. ગલા આગળ વાળો ફોન કરી દઈ. હું જમણું કરું. મને મને અમને આવતું મારો ભીખો ના જતો ભગવાન તારે એવું ખોટ પડી મારો મારો ભીખો. એટલે પણ પેલો ભાઈ તો કઈ કે જતા રહ્યા. હા ગલાજી ગલાજી બધાને આમાં કહેવું પડે ગલા, જે થવાનું હતું એ તો થઈ ગયું એમાં. વાહ મારે એનું મોટું જોવા છેલ્લે વાળકું હું જોઈ લઉં મારું મન ફરી જોઈ લઉં. રે હેલો તે પછી જઈએ તો હા તો ગલાજી માં તમારી બીકલી નું થાય. ગલાજી એ ગલાજી માં તો બીકલી નું આ તમે ભીખલી મોકલ્યો તો દારો ના આવ્યો હોત મારા. હું કેવું આવા કોણે મને બોલાવશે નહીં બધું ગલા આમાં જે થઈ ગયું બધું ના કહેવાનું, એમ વાત પતી જઈ. બધું કહેવાનું મને મારું નોતારો થઈ ગયું મારું કરે હું એકલો બહુ કરે બધું. આપણે જોવા તો જઈએ હું થયું શું નહીં. મહેમાન તો કઈ જતા રહે પણ જોવા જ જઈએ. ગલાજી થોડી હિંમત રાખ. મારા ગલાજી. એ ગલાજી હિંમત રાખો તો. કાળી રાજુનો મારો કાળો તો મારી બીકલી નું પણ તમે તો રોતા નહીં રો. હું રોજ તમે તમને સોના કોણ રાખશે? ગમે તેવો પણ ભીખો મારો ગોળો ભાઈ ગલા મારા ભીખાનું મોઢું બતાવો. લે હેલો આપણે જતા આવીએ. ગલાજી હેલો. થોડી હિંમત રાખ ગલા. હિંમત રાખ. હેલો ગલાજી હેલો. મને નહીં રહેવાય મને હું કરે મારું. કશું નહીં થાય એમ ને, જે થયું એ થયું. એમાં શું કરીએ કે કોઈના ઉપર બધું હતું બરાબર. કરીએ હે ને ભાઈ, બધું થશે. આવું ભગવાન એમાં જે થઈ ગયું એ થઈ ગયું. શું કરીએ કે આવું ભગવાન તે ચામાં લાગ્યું મારા નસીબમાં. મારો ભીખો બોલે પણ પેટમાં પાપ ના રાખે કોઈ દાડો. એ તો મને ખબર હતી ગલાજી. શું કરો હું કયો? ગલા શું થઈ ગયું યાર? અમે કાચો થા ગલા થોડો. પણ હું જમનો કાઢો જાઉં. આ બધું હું થઈ ગયું મને સોયલાય ભીખા. મારે તો ભૂરી નહીં જાય એને કે આ ભીખાજી શું કર્યું છે. ભીખાજી કઈ ફુવા કરતો તું કે મારું હવું કરાવો. આ તો મારે ભૂરીઓ નહીં. પેલા થોડું શાંતિ રાખ, પછી આપણે જઈએ. થોડી હિંમત લાય. જવું કરું કશું જબરું થઈ ગયું પણ શું કરીએ કે ગલા? સોનાર્યો કહું ગલાજી સોનાર્યોમાં આપણા હાથમાં કશું નહીં ગલા. હોવે. થોડી હિંમત રાખો. બધા ભગવાને જેવું કર્યું મારા ઘેર આવી આપે છે મારી. હવે મારું થશે. મારું ઘર હું એકલો થઈ ગયો મારા ભીખા વગર. આ બધું થઈ ગયું. આખું જવાનું મોડું થાય. રિક્ષા બસ ને મળે શું કરે? અરે તુમરાજી બોલો. શું હેડ્યા? આ ઘરે જવું ને મો ઘેર જવાય? ઘેર જઈને આવ્યો હું. મારી વાત હું ને મંદિરે દર્શન કરવા જઈતો. કોઈ ઘરનો કોઈ બધું પબ્લિક બહુ હતી ને તો દર્શન કરી શાંતિ કોઈ ઘેર જવું. પછી ધૂમની યાત્રા મજા આવી. બહુ મજા આવી જાય. નહીં મજા આવી? ભાઈ ફરવાની મજા આવી જાય. છી ભાઈ આમ ગયા ઘેર જઈને બેસી ના આવે બહુ રાહ જોઈ. તા? અને આમ કો અમે જવું તામ ઘેર કઈ ના આવે કોઈ એ જ્યાં કહું એવું તો ભાઈ જ્યાં કહું. કીધું ખરું હવે કઈ ના આવ્યો. કે ભીખોજી હોય હવે કીધું કહો એ તો જ્યાં જે એવું કીધું ને? હોવે. હા અને હું કહું હા તમે શાંતિ હાથવીને જો ઘેર
હા મારે આમ બહુ આખું જવાનું હોય હા, એટલે હું હા. જઉં આમાં પછી યાર તમને યાર તો જેવી મજા આવી બહુ ખબર? મજા આવી છે ફરવાની નહીં? અને એક તો પાછું બીજું તો ખબર હો? પાછું ગળું ચિંતા કરતો હે કે આરું ચોણ આવી ગયો અમને તેમાં કાયો થયો હે પાછો ભેહમ બેહમ પીવરા માંગતો. હમ. હા જબરો કાયો થયો હે. હું જઉં આમ, મારે બહુ આખું જવાનું હોય હતી વાંધો નહીં તુમરાજી જાઓ તમે બહુ શોધી. મોડું થઈ ગયું મારે હા હા વાંધો નહીં તમે જાઓ. આ ગળો લાગે કંટાળ્યો મારા હી. મને એક તો પેલી હીરી જ બીક લાગે હે. જો નહીં જતો તો બે બોતો વરગાડી મને તકલીફ થઈ જાય. તો એક તો 15 દારા હું તો જીતો. એક તો આજ હોરમો દારો થયો હે. ઘેર જવું ગલાને પેલા જોવું બાથી ચમનો માહોલ હ નકર ગલો આલી ફેર તો ધાર્યું લે હે. ત્યાં તો ઝાપડો ઠોકતો તો હવે તો ધાર્યું લે હે. હા જવા દે. હા તો હા ગલાની ચિંતા રાખી. આવું કરે લ્યા લાગે ચંદુ નહીં ટપકી ગયો ને. ઓહો ગલો સરપંચ તમને લાગે તૈયારી કરો. ના જવાનું અરે ભાઈ ભાઈ સોના રહ્યો હું આપડે જે કરવાનું હોય કરો આગળ અમને બધા ભેગા થઈ ગોતવાનું કરો બરોબર અને અમે મારા એમ જ નહીં જુઓ મારા એ પહોંચી વળાય એવું નહીં બરોબર હું ભાઈ હાટી જવું મારા આ બધું નહીં જોયું મેં કદી આવું જોયું નહીં મારે ગલા ઉભા થો મેં તો કંઈક કરીએ કરવું તો પડે હું ખબર પડી ને હિંમત રાખો હિંમત ના રે ગલા આ બધું તમને દેશ ખબર નહીં મારું કોનો ફોન જો ગલાજી જો હલો મારો ભાઈ પીકો જતો રહ્યો મારો ભાઈ વાહ નહીં કાઢ્યો હજુ લાશ પડી નહીં પીકો મરી ગયો હોવા આવો તમે મારો પીખો જીવ તો મારી નાખો અરે ભીખાજી અરે ભીખાજી અલે ગલાજી અલે સરપંચ ભૂત હા અલે ભૂત નહીં લે આ ગલો પીકો જો ગલા જીવતા મારી નાખું ગલાજી ભૂત ગલાજી ભીખાજી તું મને લાગો છે અરે મારી વાત ખબર તુમરાજી જ્યાં બરાબર મારી વાત ખબર અને તમે એવું લાગતું કે ભીખો મરી ગયો तुमरजी जो है फोन का नंबर बता दो रे फोन कर बोला तुमरजी बोलाए तुमरजी फोन नहीं रखता ये मेहमाने में थी मारी ही यार ये दियो तान तो मु तो आयो ना तो मनते हो तू को चंदू टपकी गयो तुम्हें बताई एरा तुमरजी आता ना
તો એમને કીધું હા. કે તારો ભાઈ ભીખો જતો રહ્યો. ભીખો જતો રહ્યો એવું કીધું? હા. એટલે આ પણ મેં એમને એમ કીધું તું કે હું મંદિરે દર્શન કરવા જવું બરાબર આપડા માતાજી મઠે તે કોઈ કેર કેજે કે ભીખો જ્યો હો. એવું કીધું તું મેં. તો આને તો એને કીધું કે ભીખો જતો રહ્યો. લ્યો ભાઈ અમન તો આઈને એવું કીધું કે સરપંચ તમારે પેલા ચોક પાડીને પૂછવું પડે ને યાર. તમારે મહેમાને એવું હા. કીધું કે આ પૂછી જો તમને વગર કોમનો 2 લીટર વહુ વહાઈ લીધો મેં. હા, ગલા વગર કોમનો. મારા માટે આટલું બધું રહ્યું છું ભીખાજી મેં બહુ રહ્યો ભીખલી માટે બહુ રહ્યો. પીકલી માટે બહુ રહ્યો યાર. અરે આ પીકલી તો બરી લાવ્યું કહું લાવ, ભાઈ તો હાજો મળી ગયો ને બસ હે પણ શું જ્યો તો? મુજ્યો તો ચારધામની યાત્રા હે ચાર ધામની યાત્રા છે ને અમારી યાત્રા કાઢી નાખું અમારી યાત્રા. તો તું પૂછ્યા વગર નાહી જવું એ નહીં કે મને કેવા રહું હે પણ કઈ જા આ ચેવું ગજબ થઈ ગયું. એટલે કીધા વગર આયકારો લાગી હા તમે સરપંચ હોય થોડું વાપરીને વિચારીને કયો યાર. હા સરપંચ પેલા હોભરવું પડે મહેમાની આયા તા શું કીધું તું નતો વાપરતો પણ તમે આયા એટલે મારે મોનવું પડ્યું નકર હું તો કમ્પ્લીટ કરત તમે કમ્પ્લીટ કરી નાખ્યું છે. પણ હું કહું ગલાજી કે ગલાન ભાઈ જતો રહ્યો ગલાજી મને કેવું એ લાગે ગલાજી કીધા વગર જતા રે મને તો યાર સરપંચ ને પૂછો જ ખરા તમે આ કાકા છે દારયા નાહી ગયો તો મને કેવા નહીં રહ્યા બીજું લ્યા ક્યાં સરપંચ એવું જ લાગે ને યાર કે જતા રે એ નહીં મફત કોક લઈ જતું હોય હા તો કોણ ના જાય તુમરાજી લઈ ગયા તા મને મફત તા મફત એટલે મને ના કહેવાય તને હું મોડા લેવા? મોડા. એને કીધું તું હા. કે તમારો મહેમાન ખાલી ખર્ચો કરું હા. બાકી બીજું કોઈને નથી મેં કીધું તું કે મારા ભાઈ ગલો હો કોઈ ગલાન લઈ લઈએ તો કે ના ના તમે એકલા હેડો ને કે તમે રહેવા દો એટલે મેં કીધું મને બરી લઈ વાંધો જાઉં. નહીં પણ અમે માર્કેટમાં બૂમ પડશે મારા ભાઈ આવી ગયો તુમરાજી અત્યારે ઘેર આને જમવાનું પહેલી મોકલાય. બીજી વસ્તુ સરપંચ રોયા નહીં સરપંચ તો હું લેવા રૂવો સરપંચ રૂવો ચમ સરપંચ લે રૂવો પણ તું ખાલી ખાલી મરી તો જતો જ ને એટલે ન તો મારી ગયો પણ ખાલી ખાલી અહીં તો મરી જતો ને એ તું સરપંચ રૂવો પણ અંદર નહીં રૂવો શ્વાનો રાખવો પડે હા. મારા ભાઈ હું એ રોવું તો બધા રોવા તો શું કરવાનું રોવું? તાન હમણાં તું પાવ જતો રહું તો ઘા ના કરું તો પણ વ્યવહારમાં થોડુંક રોવું પડે તમારે તો મને મહીથી દુઃખ છે હા અંદર નહીં રૂવો એ રે અંદરથી મને તો બહુ દુઃખ લાગ્યું લે. કોઈ ભીખાજી જતા લાગે જ ને બહુ લાગે અમે તો પીકરી મોકલી દે ને પછી મોકલ્યું એ તો કરી હેડો ને હે? હા લ્યો હજી ગઈ બે તમે આવો ઘેર આવો પેલા હા. હોય. ઘેર આવો હા સરપંચ તુમરાજી નું શું કર્યું અરે તુમરાજી તો એ હા? તુમરાજી તમે તુમરાજી જાત્રા મોકલી કઈ તમે એ તુમરાજી ઘેર હતા અને આ બધી બમાકા ઉડાડ્યા તુમરાજીએ તુમરાજી કહી દો કે ગરજે કયો ચોખવટ પાડી કયો હા. અને તમે વાપરો એટલે ચોખવટ વાપરો હા મારે આ તો મારી ભૂલ તમારી ભૂલ બધાની ભૂલ હોય. એટલે બે વાર ના પૂછ્યું ચમનજી આપડે પૂછ્યું જ ના કે હાચુકડો જતો રહ્યો હા. ગલા જતો રહ્યો. જતો જતો રહ્યો રહ્યો પણ એ નહીં ગલા એનું નામ તુમરું હોય ને હા. એટલે મારી પુમરું અમને મગજ એવું હો આવું? હા ચોખ્ખું કેવું પડે મોને મરી જાય યાર તાન. અમે ચારધામ ની યાત્રા છે ને સમજો દી ફાટું ફાટું થઈ ગયું તું. આટલું બધું મારા માટે બહુ રે આવું એ નહીં મારી ગયો લા જીવ હું તારે હું લાગે યાર ભાઈ નહીં લાગે, ગમે તેવું ભાઈ નાયો નહીં ના જોતો ખરો 15 દાડા ઈ વેતા તો જો મેં કહું બહુ તે મેં કહું જ ને હા હાલ જા નહીં પૂરે અને મન આવી વાપર્યા વગર કોઈ વસ્તુ નો ને ફેસલો લેવો નહીં નિર્ણય ના લેવાય એ વાત હતી નિર્ણય પૂરું નહીં. વાપરવું પૂરું પડે. વાપરી લેવાનું એટલે આવું થઈ ગયા હવે તો પૂરું વાપરવું અમે શાંતિ મને અમે આ બધું નહીં ધોઈ ના આપણે શાંતિ ભાઈ ઘરે આવો બધા ચા પાણી કરીએ બરોબર લ્યો તાર. જય માતાજી હા સરપંચ જય માતાજી. તમે હેડો ચા પાણી કરીએ એટલે સરપંચ હા અમે ખાઈ જઈએ હેડો. હવે તમે આવો આવો હું જાઉં લઈ જાઉં. હું નહીં દૂધ ચોખ્ખો થઈ ગયો હે સરપંચ આવતા હવે હું નહીં દૂધ ચોખ્ખો થઈ ગયો ને તુમરાજી જબરું કહેવાય પૂરી વાત હોભળ્યા વગર તો નક્કી ના કરાય કશું નકપા આવું થાય કે ગલાન ભાઈ ભીખો જતો રહ્યો પચવા જઈએ તો કીધું જ નહીં એમને કે ગામમાં દર્શન કરવા જેવો સારું હેરો ને જીવતો થાય ને મળી જાય બહુ દારે આવ્યો પણ સારું થી પાછો આવી ગયો નહીં મને કોઈક કોમ કરવા દે જય ગોગા મહારાજ